નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું મોંઘવારી ભથ્થું 50% ને પાર જશે માર્ચ મહિનામાં. તો શું કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર નવું જે પગાર પંચ છે, 8મું પગાર પંચ, તેમની મિત્રો નિમણૂક કરશે કે નહીં? આ એક ખૂબ જ સળગતો પ્રશ્ન તમામ કર્મચારીઓના મનમાં મિત્રો હાલ ચાલી રહ્યો છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો કે ગત 7 પગાર પંચોમાં કેટલા ટકા મોંઘવારી ભથ્થું થવાથી સરકારે કયા પ્રકારના ફેરફારો કર્યા હતા, અને મિત્રો સાથે જ 7મા પગાર પંચમાં શું શું સેટલમેન્ટ થયા હતા, અને 8મું પગાર પંચ શું નિભાશે કે નહીં, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો મિત્રો, સરકાર દ્વારા ગત વર્ષે એટલે કે 2014માં જે 7મું પગાર પંચ છે તે યુપીએ સરકાર એટલે કે મનમોહનસિંહ સરકારે જે છે તે 28 ફેબ્રુઆરી 2014 ના રોજ જે છે તે મિત્રો 7મા પગાર પંચનું ગઠન કરી દીધું હતું. અને 7મા પગાર પંચમાં નિમાયેલા જે કેન્દ્રીય અધિકારીઓ અને કેન્દ્રીય જે સરકારના જે પ્રતિનિધિઓ છે તેમના વચ્ચે મિત્રો 2 વર્ષની વાટાઘાટોના અંતે વર્ષ 2016માં મિત્રો જે છે તે 7મું પગાર પંચ લાગુ કરી દેવામાં આવ્યું હતું, જે હાલ મિત્રો તમામ કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ જે પેન્શનર્સ છે અને કર્મચારીઓ તેમને પગાર અને પેન્શન ચૂકવાઈ રહ્યા છે. મિત્રો, ગત વર્ષે જે છે તે મોંઘવારી ભથ્થું 50% ને પાર જતા 7મું પગાર પંચ 2014માં નિમવામાં આવ્યું હતું. આ વખતે પણ કંઈક એવું જ થવા જઈ રહ્યું છે, કારણ કે હાલ જે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું છે તે મિત્રો 46% થઈ ગયું છે. અને ટૂંક જ સમયમાં મિત્રો જે છે એટલે કે હવે જે જાન્યુઆરી 2024 થી જે મોંઘવારી ભથ્થું વધવાનું છે તે પણ મિત્રો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે શ્રમ વિભાગના જે આંકડાઓ બહાર પડ્યા છે તે મુજબ 4.28% જેટલું વધશે, એટલે કે 4% જેટલું સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું વધારવામાં આવશે અને મોંઘવારી ભથ્થું જે છે તે આપોઆપ 50% ને પાર નીકળી જશે. હવે મિત્રો 50% ને પાર થતા જે 7મા પગાર પંચમાં થયેલા સેટલમેન્ટ મુજબ મોંઘવારી ભથ્થું જ્યારે 25% થાય ત્યારે મિત્રો એચઆરએમાં વધારો કરવો 1%, એમ મોંઘવારી ભથ્થું 50% થતા જ મોંઘવારી એચઆરએ અને બીજા ભથ્થાઓમાં પણ મિત્રો જે છે તે ટકાવારી વધવા જઈ રહી છે. સાથે જ મિત્રો 8મું પગાર પંચનું જે ગઠન છે તે સરકાર નીતિ નિયમ મુજબ જે પાછળના 7 પગાર પંચોના નિયમ મુજબ હવે સરકારે 8મા પગાર પંચનું ગઠન જે છે તે મિત્રો કરવું શક્ય થઈ ગયું છે, એટલે કે આવશ્યક બની ગયું છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો જે છે તે હાલ સુધી 8મા પગાર પંચના ગઠનને લઈને કોઈ પણ જાતના જે છે તે ન્યૂઝ બહાર આપવામાં આવ્યા નથી. ગત મહિને મિત્રો ભારત દેશના નાણાં સચિવ ટી સોમનાથન દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, અને જેમાં તેમણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચની જે ભલામણો છે, 8મા પગાર પંચ માટે હજુ સુધી સરકારને કોઈ પણ જાતના સૂચનો મળ્યા નથી, અને 8મું પગાર પંચ હાલ નિમવા માટેનું સરકારનું કોઈ આયોજન નથી તેવું તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. સાથે જ મિત્રો ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે જૂની પેન્શન યોજના લાગુ કરવાને લઈને જે કેન્દ્રીય કર્મચારીઓ હોબાળો કરી રહ્યા છે તેના માટે પણ ટી સોમનાથ દ્વારા મિત્રો જે છે તે એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જૂની પેન્શન યોજના લાગુ કરવાની સરકારની હાલ કોઈ પણ જાતની યોજના નથી, પરંતુ જે નેશનલ પેન્શન સ્કીમમાં થઈ રહેલા કર્મચારીઓને નુકસાન, ન્યૂ પેન્શન સ્કીમ એનપીએસમાં જે કર્મચારીઓ રિટાયર થાય છે અને પેન્શનમાં જે નુકસાન થઈ રહ્યું છે તેના પર ચોક્કસથી મિત્રો એક કમિટી બનાવી છે ટી સોમનાથને પોતાની અધ્યક્ષતામાં, અને સરકાર દ્વારા ટી સોમનાથનની અધ્યક્ષતામાં બનેલી કમિટી સરકારને રિપોર્ટ સોંપશે. તો આગામી કદાચ આ વર્ષે જે છે તે એનપીએસમાં મિત્રો ચોક્કસથી સરકાર જે છે તે બદલાવ લાવી શકે છે. અને હવે સંભાવના એવી છે કે મિત્રો જે જુલાઈ મહિનામાં નવી સરકાર, આપ સૌ જાણો છો તે પ્રમાણે એપ્રિલ મેમાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, અને લોકસભાની ચૂંટણી મિત્રો પત્તા નવી સરકાર રચાશે જૂન મહિનામાં, અને નવી સરકાર બનશે તેનું મિત્રો વર્ષ 2024-25નું પૂર્ણ કદનું બજેટ જુલાઈ મહિનાના સંસદ સત્રમાં, ચોમાસુ સત્રમાં રજૂ કરશે. એટલે એ દરમિયાન ચોક્કસથી મિત્રો સરકાર દ્વારા એનપીએસ ને લઈને કંઈક વાત કરી શકાય છે. હાલ તો મિત્રો ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાને લઈને સરકાર કોઈ પણ જાતના મૂડમાં નથી. 8મા પગાર પંચની વાત કરીએ તો મિત્રો ચોક્કસથી સરકાર ચૂંટણી પછી એટલે કે નવી સરકાર રચાતા 8મા પગાર પંચની રચના જુલાઈ મહિનામાં જ્યારે મિત્રો ડીએ નો એઆઈસીપીઆઈ ના આંકડા બહાર પડશે તો આપોઆપ મિત્રો 3-4% મોંઘવારી ભથ્થું વધશે, એટલે કે 50% ને પાર જતું રહેશે. એટલે ચોક્કસથી સરકારે મિત્રો જુલાઈ મહિના પછી એટલે કે દિવાળીની આસપાસ ચોક્કસથી મિત્રો 8મા પગાર પંચનું ગઠન કરવા સરકારને મિત્રો ચોક્કસથી વિચારણા કરવી પડશે. મિત્રો 7મા પગાર પંચની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. ભલામણો 2016માં આપણે વાત કરી તે પ્રમાણે અમલમાં આવી હતી. હવે કર્મચારીઓ 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. સરકારે સંસદમાં આ અંગે મોટી અપડેટ આપી છે. મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ બજેટમાં ફિટમેન્ટ ફેક્ટર અને મોંઘવારી ભથ્થાની જાહેરાત કરીને રાહ જોઈ રહ્યા હતા. જોકે તેમણે ધારેલા ખુશીના સમાચાર નહોતા મળ્યા, તેવામાં ત્યાર પછી 8મા પગાર પંચ વિશે પણ સમાચારો આવી રહ્યા હતા. જોકે હવે કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ અને તેને લાગુ કરવાના મામલે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. સંસદમાં ચાલી રહેલ બજેટ સત્ર દરમિયાન એક લેખિત સવાલના જવાબમાં સરકાર તરફથી આ બાબતે જણાવવામાં આવ્યું હતું કે
શું જણાવવામાં આવ્યું હતું મિત્રો? આઠમું પગાર પંચ લાગુ થશે કે નહીં? તો જાણીએ મિત્રો. કેન્દ્રીય કર્મચારીના પગારમાં માળખામાં ફેરફાર કરવા માટે સરકાર દર વર્ષે આપણે વાત કરી અગાઉ તે પ્રમાણે પગાર પંચની ભલામણો સ્વીકારી અને પગાર પંચ લાગુ કરતી હોય છે. દેશમાં પ્રથમવાર પગાર પંચની રચના જાન્યુઆરી મિત્રો 1946માં કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે મિત્રો 10 વર્ષે રચના કરવામાં આવે છે અને હાલ 7મું પગાર પંચ અંતર્ગત લોકો પગાર મેળવી રહ્યા છે. એ જ રીતે અગાઉના 7મા પગાર પંચની રચના 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવી હતી. આ કમિશનની ભલામણો 2016માં લાગુ કરવામાં આવી હતી. હવે કર્મચારીઓને લાગી રહી છે કે 8મા પગાર પંચને લાગુ કરવાનો સમયગાળો આવી ગયો છે. નાણાં રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ મિત્રો બુધવારે રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે સરકાર પાસે 8મા પગાર પંચની રચના માટે વિચારણા હેઠળ કોઈ પ્રસ્તાવ નથી. આના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે સરકારી કર્મચારીઓને હાલ 7મા પગાર પંચ અને તેના દ્વારા નક્કી થતા ભથ્થા પર જ નિર્ભર રહેવું પડશે. સરકારે ઘણી વખત કહ્યું છે કે 7મા પગાર પંચની ભલામણો અનુસાર કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સને આપવામાં આવતા પગાર ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરવા માટે અન્ય પગાર પંચની જેમ રચના કરવાની જરૂર નથી, પરંતુ પે મેટ્રિક્સના સમીક્ષા અને સુધારો કરવા માટે નવી સિસ્ટમ પર કામ કરવું જોઈએ. સરકારે એક એવી સિસ્ટમ પર કામ કરી રહી છે જેના દ્વારા કર્મચારીઓનો પગાર તેના પરફોર્મન્સના આધારે વધશે. મિત્રો ડીએની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી નથી. મિત્રો આમ જે છે તે નાણાં રાજ્યપ્રધાને જે છે તે ક્લિયર કરી દીધું છે કે 8મું પગાર પંચ હવે લાગુ પડશે નહીં. તો 8મા પગાર પંચની રાહ જોઈને બેસી રહેલા કર્મચારીઓ માટે મિત્રો આ થોડાક માઠા સમાચાર છે. પરંતુ આશા રાખીએ કે આવનારી નવી જે બજેટ સત્ર આવશે અને નવી જે સરકાર રચાશે ચોક્કસથી કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્ય સરકાર કર્મચારીઓ માટે ચોક્કસથી 8મા પગાર પંચની